પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અર્જુનભાઈ ભૂતિયા, જીગર ચૌહાણ પ્રોડક્શન, જીગરભાઈ ચૌહાણ, જયેશભાઈ પરમાર તથા કૃષ્ણા કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે. આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે, જેમને 2000થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે. આ કાર્યક્રમ 9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશનર ડોમમાં યોજાશે, જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે. ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ, ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ ગરબાના વાતાવરણને વધુ રોમાંચક બનાવશે. મહાનગર છે અને આ અમદાવાદ નગરીમાં ગુજરાતની બધી પરંપરા જળવાય છે, બધી સચવાય છે, બધી સંસ્કૃતિને અનુરૂપ તહેવારો ઉજવાય છે. એવી આ નગરીમાં અમદાવાદમાં આખું ગુજરાત, આખું ભારત રહેશે અને વિશ્વના લોકો પણ, વિશ્વના અનેક ગુજરાતીઓ અમદાવાદમાં રહેશે અને બધા જ આ નોરતા નગરીમાં જોડાવાના છે. આપણે બધા સાથે મળી અને માની ઉપાસનાના પર્વમાં માના ખોળે રમવાનું પર્વ છે. તો એ નવરાત્રિ રંગે ચંગે ઉજવીએ, આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને અને આપણી પરંપરાને જાળવીએ. જય માતા. રઢિયાળી રાત મોરીમાં પગલા પાડો ને બિરદાળીમાં એ આવી આ સોની રઢિયાળી રાત મોરીમાં પગલા પાડો ને બિરદાળીમાં એ રૂડો ગરબો કોરાવ્યો રૂડી વાત મોરીમાં પગલા પાડો ને બિરદાળી માહો પગલા પાડો ને બિરદાળી માં. એક શેરીમાંથી નીકળેલો ગરબો, શેરી ગરબા હજી પણ અમદાવાદમાં ગામડામાં ઉજવાય છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે એક સારી સુવિધા, સારું એટમોસ્ફિયર મળે, સારું વાઇબ્સ મળે અને આપણા પ્રાચીન અને અર્વાચીન ઇન્સ્ટ્રુમેન્ટના સહારે એવું એન્વાયરમેન્ટ મળે. આખી થીમ અલગ બનાવ્યું છે આ લોકો અને ભલે પ્રોફેશનલ છે પણ અંતે તો આપણી સંસ્કૃતિનો સંસ્કાર, મૂળ માતાજીના ખોળે રમવાની પરંપરા છે. વ્યવસાયિક ધોરણે એટલા માટે અપનાવવું જોઈએ કારણ કે અમદાવાદની વસ્તી એવડી છે, ગુજરાતની વસ્તી એવડી છે અને આ નવરાત્રિના આયોજન કરવા માટે આયોજકોને મોટો એવો ખર્ચ લાગતો હોય છે. પણ મને એવું લોકોને સહેલું પડે એ પ્રકારની રાખવી જોઈએ એવી મારી માન્યતા છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.